વલસાડના કાંઠા વિસ્તારમાં ચાર પગનો આતંક। વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફ દીપડાના આટાફેરા। સેગવી સુરવાડા તિથલ મગોદ ગામના લોકોને તકેદારી રાખવા માટેની અપીલ કરાઈ। સેગવી ગામના સરપંચે દીપડાની હાજરી અંગે વન વિભાગને પણ જાણ કરી। વલસાડમાં ચાર પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વન વિભાગને જાણ કરવામાં આવી। વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફ દીપડાના આટાફેરા। સેગવી સુરવાડા તિથલ મગોદ ગામના લોકોને તકેદારી રાખવા માટેની અપીલ કરવામાં આવી। સેગવી ગામના સરપંચે દીપડાની હાજરી અંગે વન વિભાગને જાણ કરી છે। વલસાડના કાંઠા વિસ્તારમાં ચાર પગનો આતંક। વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફ દીપડાના આટાફેરા। સેગવી સુરવાડા તિથલ મગોદ ગામના લોકોને તકેદારી રાખવા માટેની અપીલ કરાઈ। સેગવી ગામના સરપંચે દીપડાની હાજરી અંગે વન વિભાગને પણ જાણ કરી। વલસાડમાં ચાર પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વન વિભાગને જાણ કરવામાં આવી। વલસાડના સુરવાડા વિસ્તારથી સેગવી ગામ તરફ દીપડાના આટાફેરા। સેગવી સુરવાડા તિથલ મગોદ ગામના લોકોને તકેદારી રાખવા માટેની અપીલ કરવામાં આવી। સેગવી ગામના સરપંચે દીપડાની હાજરી અંગે વન વિભાગને જાણ કરી છે।